દાહોદ શહેરમાં ફરી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે। પઠાણી ઉઘરાણી કરી બાળક સહિત દંપતીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। મજબૂરીનો લાભ લઈ વ્યાજખોરો ઊંચા વ્યાજની વસૂલી કરતા હોય છે, ત્યારે સરકારે વ્યાજખોરો સામે ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી શરૂ કરી હોવા છતાં વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે। દાહોદના લક્ષ્મીનગરમાં રહેતા શિક્ષક પંકજ ટગરિયાને થોડા સમય અગાઉ પિતાની માંદગી તથા મકાનના કામ માટે નાણાંની જરૂર પડતા અલ્પેશ બામણ નામના ઈસમ પાસેથી 18 લાખ વ્યાજ લીધા હતા અને ટુકડે ટુકડે 16 લાખ જેટલી રકમ આપી દીધા પછી પણ 12 લાખ ઉપરાંત બાકી લેણું કાઢી અલ્પેશ બામણ દ્વારા વારંવાર ઉઘરાણી કરી હેરાન કરવામાં આવતા હતા। 2 દિવસ પહેલા રાતના સમયે અલ્પેશ બામણ દ્વારા પંકજ ટગરિયાને ફોન કરી મળવા માટે બોલાવી રસ્તામાં ગાડીની ચાવી અને મોબાઈલ આંચકી લઈ ગળદાપટ્ટોનો માર માર્યા બાદ તેના ઘરે લઈ જઈ ફરીથી માર મારવામાં આવ્યો હતો અને આશરે 2 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યો। ત્યારબાદ પંકજ સહિતના પરિવારજનોને આ મામલે ચર્ચા કરવા અલ્પેશ બામણના ઘરે જતા પંકજની પત્ની સાથે પણ ગાળાગાળી કરી અલ્પેશના પિતા દ્વારા તેનો ગળો દબાવી માર માર્યો હતો। જ્યારે આ બધું જોઈને ગભરાઈ ગયેલો તેમનો 4 વર્ષનો પુત્ર દોડી આવતા તેને પણ લાતથી માર માર્યો હતો। સમગ્ર મામલે પંકજ ટગરિયા દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વ્યાજખોરના આતંક સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। मैं पहला काकाए मैंने बाइक पर बेसाड़ी थी, પછી मम्मी बाइक परથી कूदी गई थी। પછી मैंने एला काकाए बाइक परથી उतारी અને मैं પછી एला अल्केश बामणे कूदी गया था दीवार परથી। પછી मैंने मम्मी ने પછી પાછળ ખસકાવવાની કોશિશ કરતો હતો એટલી વારમાં અલ્પેશ બામણ દીવાલ પરથી કૂદી ગયા ને પછી મમ્મીને મારવાના હતા એટલે મેં વચ્ચે આવી ગયો ને લાજ લાગી ગઈ મને। હવે વ્યાજના પૈસા લીધા એટલે અમે આપવાનું ના બી નહીં મળે, અમે પૈસા આપવાનું કીધું અને વ્યાજ 15 થી 17 લાખ રૂપિયા અમે ભરી દીધું એ લોકોને અને પૈસા નહીં આપે એમ કરીને માણસને ધમકી કરીને બોલાવી અને એક બાજુ લઈ જઈને એમને મારમકૂટ કરી અને એના ઘરે પછી લાયા। એના ઘરે બી મારમકૂટ માણસને ખૂબ માર્યો એમને। પછી મને બોલાવવામાં આવી, હું એમના ઘરે ગઈ। એમના ઘરે જઈને પછી કંઈક એ લોકોએ વાતો કરી, એ વાતોમાં અમારો ઉકેલ નહીં થયો તો અમે બહાર નીકળીને અમે ઘરે જતા હતા તો અલ્પેશભાઈએ ગાળો આપી મને। તો હું સામે મેં કેમ ગાળો આપો છો એમ કરીને સામે કહેવા ગઈ, એવામાં અલ્પેશભાઈના પિતા દિનેશભાઈએ મને ગળું ચપડીને એ કર્યું, મારવાની કોશિશ કરી। એના પછી અલ્પેશભાઈ કૂદીને આવ્યા કે શું છે એમ કરીને એણે બી મને થાપડ મારી અને પછી મારા છોકરાને બી લાત મારી એમણે અને મારા છોકરાને મોંમાંથી પાણી નીકળી ગયું। 2 કલાક સુધી મને મોબાઈલ બી નહીં આપ્યો। પછી મેં કીધું મારી વાઈફને મારે ફોન કરવો છે તો મને મોબાઈલ આપ્યો તો મેં મારી વાઈફને જાણ કરી। મારી વાઈફને જાણ કરી એટલે હું એકલો ઘેરે, મને કીધું હવે તું એકલો ઘેરે જતો રહે તો મેં કીધું એકલો ઘેરે તો નહીં જાઉં, એટલું માર્યું છે એટલા માટે। તો એના પપ્પા સાથે પછી હું ઘેરે ગયો, મારા ઘેરે ગયો એટલે મેં બધી વાત કરી। મારા કાકાનો છોકરો મારા જીયાજી આવ્યા, પછી એ લોકોએ કીધું આપણે અલ્પેશભાઈના ઘેરે જઈએ। અમે અલ્પેશભાઈના ઘેરે પાછા આવ્યા તો મારા પરિવાર સાથે પણ વાત થઈ કે પૈસા આપી દેશે, પણ એ લોકો માનવા તૈયાર નહોતા। પછી હું મારી વાઈફને બી લઈ ગયો હતો તો મારી વાઈફ એમના ઘરના બહાર બેઠી હતી તો હું જ્યારે બહાર નીકળ્યો એમનાથી તો મારી વાઈફે એમને કીધું કે ભાઈ તમે મારા માણસને કયા ઈરાદે બોલાવીને છેતરીને પૈસા આપવાનું કંઈ ના કીધું અને આપીશું એમ કરીને વાત કરી। તો પછી અલ્પેશભાઈ બહાર આવ્યા અને મારી વાઈફને ગાળો બોલ્યા એટલે મારી વાઈફ દોડીને કે ગાળો કોને આપે એમ બોલવા ગયા। ત્યારે અલ્પેશભાઈના પપ્પાએ દિનેશભાઈ ભેરુસિંહ બામણે મારી વાઈફનો ગળો દબાયો એટલે મારી વાઈફે બચવા માટે એમ કરીને હાથ ખંખેર્યું। તો પછી અલ્પેશભાઈ જ્યારે ત્યાંથી એના કોટલા પરથી કૂદીને આવ્યા અને મારા છોકરાને અહીંયા લાત વાગી અને મોંમાંથી ઉલટી જેવું થઈ ગયું અને મારી વાઈફને પણ એને મારી।